ગુજરાતનો આવાજ। સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી પસાર થતી અને કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ કાકરાપાર ડાબા કાંઠાની મુખ્ય નહેર મરણ પથારીએ છતાં તંત્ર બેખબર। સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની મુખ્ય નહેર કરોડો રૂપિયાના ખર્ચો કરી પાકી બનાવવામાં આવી, પરંતુ સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી કામગીરીને કારણે તડકેશ્વરથી અરિયાલ તરફની મુખ્ય નહેર જર્જરીને બિસ્માર હાલતમાં આવી ગયું હોય। સ્થાનિક લોકોએ રજૂઆત કરવામાં આવી, જેને કારણે જરૂરિયાતના સમયે પાછળના તે જ વિસ્તારમાં ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી નથી મળી રહેતું, જેથી ખેડૂતોના પાકને નુકસાન થાય છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓ આ બાબતે ગંભીરતાથી લેવાની જરૂર છે। નહેરની કામગીરીમાં જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખવામાં આવી હતી તેની પાસે તપાસ થવી જોઈએ, તેમજ ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી મળી રહે એ પગલાં ભરવા જોઈએ અને જવાબદાર અધિકારીઓ મુખ્ય નહેરનું સમયાંતરે મોનિટરિંગ કરતું રહેવું જોઈએ। માંડવીથી TV 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકીબભાઈનો રિપોર્ટ।